સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ। શ્રી સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન વતી ઓનલાઈન વિડિયો લેક્ચરની અંદર હું જગદીશ દવે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? મજામાં જશો મિત્રો? તો જોઈએ આપણે આજના દિવસે સંસ્કૃત કક્ષા 12 પાર્ટ 1 બરાબર છે, ચેપ્ટર નંબર 5 કે યક્ષ યુધિષ્ઠિર સંવાદ। હવે આ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા મિત્રો તમને થોડીક ડિટેલમાં મારા વિશે માહિતી આપી દઉં, કારણ કે આપણે સંસ્કૃતનો પહેલો લેક્ચર છે વિડીયોમાં, બરાબર છે। તો મારું નામ છે જગદીશ દવે, હું MA BA મીડિયમ સંસ્કૃતનો વિદ્યાર્થી છું અને 2008 થી કે બધી અલગ અલગ સ્કૂલોની સાથે જોડાયેલો છું અને શિક્ષણ કાર્ય કરાવી રહ્યો છું અને મારો મેઇન સબ્જેક્ટ જ સંસ્કૃત છે। તો આપણે એવો પ્રયાસ કરશું વિડીયોના માધ્યમથી મિત્રો કે તમને એકદમ ડીપની અંદર સમજાવવાનો પ્રયત્ન કરશું, અને જેના કારણે થઈ અને આપણે સંસ્કૃતના વિડીયો લેટ ચાલુ કર્યા એનો મિનિંગ એવો પણ નથી કે ભાઈ સંસ્કૃત છે ઓપ્શનમાં છે કે સહેલું છે, એવો પણ નથી લેવાનો। અને આપણે લેટ ચાલુ કર્યું તેની પાછળનું એક રીઝન એવું પણ છે કે ભાઈ સંસ્કૃત થોડુંક આપણે સહેલો પણ છે, તો સહેલો છે એની સાથે સાથે આપણે ખાસ એની અંદર ધ્યાન પણ આપવાનું છે કે તમે કોઈ બીજા વિષયોની અંદર જે માર્ક્સ છે એ કદાચ 1-2 કે માર્ક્સ આપણા કટ થાય, તો સંસ્કૃતમાં આપણે મેક્સિમમ મહેનત કરશું કે સંસ્કૃત એક એવો સબ્જેક્ટ છે કે જેમાં તમે 100 માંથી 100 પણ લઈ આવી શકો, અને ઘણા સ્ટુડન્ટને આવેલા પણ છે। હવે આપણા ઉપર ડિપેન્ડ કરે કે આપણે આ સંસ્કૃતની અંદર કેટલું સ્કોરિંગ કરવું છે, બરાબર છે। તો આપણે બનશે ત્યાં સુધી વિડીયોના માધ્યમથી શોર્ટ વિડીયો જ બનાવશું, નાના નાના વિડીયો બનાવશું, અને એમાં પણ એક અલગ અલગ ટોપિકો લેશું, અને જેના કારણે થઈને આપણને એક વખતે વિડીયો કમ્પ્લીટલી આપણે જોઈ લઈએ તો આપણને ડીપની અંદર બધું સમજાઈ જાય એવો પ્રયત્ન કરીશું। તો જ્યારે પણ આ પહેલી વખત તમને સૂચના આપી દો મિત્રો કે જ્યારે પણ સંસ્કૃતનો લેક્ચર સ્ટાર્ટ થાય ત્યારે આપણી જોડે ટેક્સ્ટ બુક, પેન અને બુક આ 3 વસ્તુ ફરજિયાત હોવી જોઈએ। જો આ 3 વસ્તુ સાથે હશે અને તમે અહીંથી જેવી રીતે કહું છું એવી રીતે તમે વર્ક કરતા રહેશો તો તમને સહેલાઈ લાગશે, બાકી તો તમને વિડીયોની અંદર કંટાળો આવશે। તમે જો જોડે જોડે વર્ક કરશો તો તમને પણ મજા આવશે અને વ્યવસ્થિત રીતે આપણે સ્કોર સુધી પહોંચવું છે મેક્સિમમ, બરાબર, ત્યાં સુધી પહોંચી શકશું। તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ આજના દિવસે। ચેપ્ટર આપણે 1 થી જે 4 ચેપ્ટરો છે એ તો લગભગ ચાલી ગયેલા છે, બરાબર છે। એટલે આપણે 5મા ચેપ્ટરથી શરૂઆત કરીએ છીએ જે પદ્ય છે, કે પદ્ય 5મું છે યક્ષ યુધિષ્ઠિર સંવાદ, એટલે કે યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ। આ તો તમે વાંચીને પણ એનો મીનિંગ કરી શકો। સંવાદ એટલે કે શું? તો કે ભાઈ બંને વચ્ચેનો વાર્તાલાપ। કોની બંને વચ્ચેનો? તો કે યક્ષ અને યુધિષ્ઠિર, આ બંનેનો વાર્તાલાપ, બંને વચ્ચે જે કઈ વાતચીત થઈ છે એ વાતચીત આ ચેપ્ટરની અંદર સમજાવવામાં આવી છે ખૂબ જ સરસ રીતે। હવે એ યક્ષ અને યુધિષ્ઠિરને સમજવા માટે થઈ, આ ટોપિકને સમજવા માટે થઈ અને આપણે થોડુંક ડીપમાં જવું પડશે, શરૂઆત ત્યાંથી કરવી પડશે। ક્યાંથી શરૂઆત કરીએ? તો કે ભાઈ મહર્ષિ વેદવ્યાસ એ કોણ હતા? તો કે ભાઈ એક ઋષિ હતા, જેના પારાશરના દીકરા, પારાશર ઋષિના પુત્ર વેદવ્યાસ ઋષિ હતા। એ વેદવ્યાસ ઋષિ જે હતા એમણે 18 પુરાણોની રચના કરેલી છે। કેટલા પુરાણોની? તો કે એમણે 18 પુરાણોની રચના કરેલી છે। એમાં સૌથી 17 પુરાણોની રચના કરી, એમને શાંતિ ન મળી એટલે એમણે એક સરસ મજાનું 18મું પુરાણની રચના કરી, બરાબર છે, જેનું નામ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ। શ્રીમદ ભાગવત મહાપુરાણ, શ્રીમદ ભગવદ ગીતા નહીં પરંતુ શ્રીમદ ભાગવત મહાપુરાણ। તો એવા સરસ મજાના 18 પુરાણો લખ્યા, અને એમની અંદર 18,000 શ્લોકો છે, 365 અધ્યાયો છે અને 12 સ્કંદ છે। ભગવાનના આખા સ્વરૂપ ને સાથે એમને સરખાવવામાં આવ્યું છે। તો એવું કહેવાય છે કે વિદ્વત જનાનામ ભાગવતે પરીક્ષા, કે જે શ્રીમદ ભાગવત રૂપી જે પુરાણની રચના કરી ને વેદવ્યાસે, એમાં વિદ્વાન જે કોઈ વ્યક્તિ હોય ને એની પણ પરીક્ષા થઈ શકે એવું ગૂઢ ભાષાની અંદર, એવું સરસ મજાની સંસ્કૃતની ભાષાની અંદર સરસ મજાનો ગ્રંથ બનાવ્યો છે। પરંતુ 18 પુરાણો જ નહીં, એની સાથે સાથે મહર્ષિ વેદવ્યાસે ઘણા બધા બીજા પુસ્તકોની પણ રચનાઓ કરેલી છે, જે તમે એને હું બંને જાણીએ છીએ। તો એમાંનું એક પુસ્તક છે
જેમનું નામ છે મહાભારત. તો આનાથી તો તમે એનું બધાય પરિચિત છીએ કે ભાઈ મહાભારત એટલે કે શું. તો કે મહાભારત છે એ કોના વચ્ચે થયું હતું? તો આપણે જોઈ શકીએ તો કે ભાઈ કૌરવો અને પાંડવો વચ્ચે. કૌરવ અને પાંડવ આ બંને વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું હતું. તો મિત્રો કૌરવ કોણ અને પાંડવ કોણ? તો કે જે ધૃતરાષ્ટ્ર હતા એમના જે પુત્રો હતા એ બધા કૌરવો અને પાંડુ રાજા હતા. બરાબર છે? પાંડુ રાજા આના જે પુત્રો હતા એ બધા પાંડવો અને આના જે પુત્ર હતા એ બધા કૌરવ. સમજ તો આવી ગઈ છે કે ધૃતરાષ્ટ્રના જે સંતાનો થયા એ કૌરવ થયા, પાંડુ રાજાના જે પુત્રો થયા એ પાંડવો થયા. હવે જે ધૃતરાષ્ટ્ર હતા એમને 100 સંતાનો હતા. કેટલા? તો કે 100. અને પાંડુ રાજા હતા એને 5 જ સંતાનો હતા. 5 પાંડવ જેને તમે બધા ઓળખીએ છીએ. બરાબર છે ને કે ભાઈ 5 પાંડવના નામ તો બધાને આવડતા જ હોય. સૌથી મોટા ધર્મરાજા એટલે કે યુધિષ્ઠિર જેની વાત આમાં છે. બીજા તો કે ભીમ, ત્રીજા નંબરના તો કે અર્જુન, ચોથા નંબરના સહદેવ અને પાંચમા નંબરના નકુલ. આ 5 ભાઈઓ હતા. જ્યારે ધૃતરાષ્ટ્ર હતા એમને 100 દીકરાઓ હતા. એમાં સૌથી જે મોટા પુત્ર હતા એનું નામ હતું દુર્યોધન, પછી દુશાસન છે, પછી સુયોધન છે. બરાબર છે? આવા 100 દીકરાઓ હતા એમને. તો આપણે એમાંથી મોસ્ટ ઓફ દુર્યોધન અને દુશાસન આ બે પાત્ર છે એને વધારે ઓળખીએ છીએ. શું કામે? તો કે દુર્યોધન છે એનો જ્યેષ્ઠ પુત્ર એટલે કે મોટો દીકરો છે અને મહાભારત યુદ્ધની જો યુદ્ધ થયું તેનું કંઈક કારણ પણ દુર્યોધન જ છે એવું પણ કહી શકાય. અને દુશાસનને પણ આપણે ઓળખીએ. એમનો એક જે દીકરો હતો એમને શું કામે? તો કે એમણે દ્રૌપદીના ચીરહરણ કર્યા હતા. ત્યારે દ્રૌપદીને સભાની અંદર વાળ ખેંચી અને પકડીને લઈ આવનાર જે દીકરો હતો એનું નામ દુશાસન. તો આપણે બંનેને તો ઓળખીએ છીએ. તો એવા 100 સંતાનો હતા એને અને પાંડુ રાજાને 5 જ સંતાનો. બને છે એવું કે ભાઈ પાંડુ રાજા છે ને એને પાંડુ નામનો રોગ હતો, ચર્મ રોગ એટલે કે ચામડીનો રોગ હતો, એટલે કે મૃત્યુ પામે છે. અને ધૃતરાષ્ટ્ર છે અંધ હતા છતાં પણ એમને હસ્તિનાપુર એટલે કે દિલ્હીની ગાદી મળી છે. દિલ્હીની અત્યારનું દિલ્હી ત્યારનું હસ્તિનાપુર એમની ગાદી મળે છે. અને ગાદી માટે થઈ અને એના જે સંતાનો હતા 100 એમાં ખાસ કરીને દુર્યોધન કે બંને ભણ્યા સાથે. દુર્યોધન વગેરે 100 ભાઈઓ અને યુધિષ્ઠિર વગેરે 5 ભાઈઓ, બધા ભાઈઓ એક જ ગુરુના શિષ્ય હતા, દ્રોણાચાર્યના. એક જ ગુરુના આશ્રમમાં ભણ્યા, બધા એક જ સાથે વિદ્યાઓ પ્રાપ્ત કરી. જેને જેને જેમાં રુચિ હતી એ બધી વિદ્યાઓ એ લોકોએ પ્રાપ્ત કર્યા. પરંતુ જ્યારે મોટા થયા ત્યારે યુધિષ્ઠિર રાજાએ યુધિષ્ઠિરે એવું કીધું કે ભાઈ અમને તમે રાજ આપો, અમને તમે રાજ આપો, અમારો જે ભાગ છે. કારણ કે હસ્તિનાપુર જે હતું એના 2 ભાગ તો પડવા જોઈએ. બંને ભાઈઓ હતા ધૃતરાષ્ટ્ર અને પાંડુ રાજા. તો 2 ભાગ પાડો, અમારો ભાગ અમને આપી દો. જ્યારે મોટા થયા ત્યારે એવું કીધું. પરંતુ ધૃતરાષ્ટ્રના જે મુખ્ય જે પુત્ર હતા બરાબર છે એમણે શું કીધું? તો કે તમને તમારો ભાગ તો શું, અડધું રાજ્ય તો શું, પણ 1 સોયની અગ્નિ જેટલો ભાગ એટલે કે સુયાગ્ર ભૂમૌ એટલે કે સોયનો અગ્રભાગ જેટલો પણ ભાગ અમારે તમને આપવો નથી. એટલો ભાગ પણ અમારે તમને આપવો નથી. અને પછી ઘણા બધા સમજાવટો થઈ, બંને વચ્ચે ઘણી બધી વાતચીતો થઈ છે બંને પક્ષો વચ્ચે. પહેલા તો ભાઈઓ ભાઈઓ મંત્રણા કરે છે, પછી ભીષ્મ પિતામહ જે દાદા હતા એમની સાથે વાતચીતો કરે છે. પરંતુ જે ધૃતરાષ્ટ્રના જે જ્યેષ્ઠ પુત્ર એટલે કે મોટા પુત્ર જે દુર્યોધન હતા એ કોઈ હિસાબે એ કઈ પ્રકારે માનતા હતા નહીં. અને એમણે તો ચોખ્ખું કહી દીધું કે પાંડવોને રાજ્ય આપશું નહીં. અને ઘણી બધી વખત એવું થાય છે કે પહેલા તો પાંડવો છે જુગાર રમવા બેસાડે એટલે ઝૂકટું એટલે કે પાસાની વિદ્યા. એમાં એના જે મામા હતા શકુની એ શું હતા? તો કે એની પાસે પાસાની વિદ્યા હતી. આપણે 10મા ધોરણમાં એક પાઠ આવતો, કદાચ તમને બધાને ખ્યાલ હોય તો કે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, ભગવાન કૃષ્ણનો અંતિમ સંદેશ. એમાં એક પાત્ર આવતું શકુની, બરાબર, જે દુર્યોધનના મામા હતા. એટલે એને તો કે પાસાની વિદ્યા જાણતા હતા. એ પાસાની વિદ્યા જાણતા હતા એટલે કે ચોપાટની અંદર આમ કરીને પાસા ફેંકે, જેટલા ધારે ને એટલા પાસા પડી શકતા હતા. એટલે જુગાર રમાડવામાં આવ્યો અને જુગારમાં બધું રાજ્ય સહિત દ્રૌપદી પણ પાંડવો હારી ગયા. પછી એ લોકોને એવું કહેવામાં આવ્યું કે તમે બધા 12 વર્ષ સુધી વનમાં જાઓ, 12 વર્ષ સુધી
વનમાં જાઓ અને એ અજ્ઞાતવાસ તરીકે રહેવાનું. એમાં પણ કેવો નિયમ તો કે અજ્ઞાતવાસ, એનું નામ આપ્યું અજ્ઞાતવાસ, એટલે કે વનની અંદર જવાનું, પરંતુ અમારા કૌરવ સેનાનો કોઈ પણ સભ્ય અથવા તો અમારા રાજ્યનો કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ રાજ્યનો કોઈ પણ વ્યક્તિ તમને ઓળખવો ન જોઈએ. એવી જગ્યાએ તમારે 12 વર્ષ કાઢવાના. 12 વર્ષ કાઢવાના, એમાંથી 11 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ. એટલે કે 1 વર્ષ તો એવી રીતે રહેવાનું તમારે કે એમાં તમને કોઈ પણ ઓળખવા જોઈએ નહીં. એટલે 12 વર્ષનો વનવાસ આપ્યો. તો પાંડવોએ કીધું કાંઈ વાંધો નહીં, અમે 12 વર્ષ વનવાસ લઈ લઈએ, પછી તો તમે અમને અમારું રાજ્ય આપશો ને. એટલે પાંડવો છે એ 11 વર્ષ વનવાસ હતો, એટલે ત્યાં તો ગમે ત્યાં રહી શકતા હતા. પરંતુ 1 વર્ષનો જે અજ્ઞાતવાસ હતો એ વિરાટ રાજાની નગરીની અંદર એ લોકો ગાળવા ગયા. અને ત્યાં જે અર્જુન છે એક નર્તકીનું પાત્ર બને છે, ભીમ છે એ રસોઈયો બને છે. આવી રીતે અલગ અલગ બધા જે ભગવાન 5 પાંડવો છે એ અલગ અલગ વેશ ધારણ કરે છે અને અજ્ઞાતવાસની અંદર રહે છે. અજ્ઞાતવાસ પણ પૂરો થઈ જાય છે. પછી એવું થાય છે કે ભાઈ પાંડવો પાછા આવે છે ને રાજ્ય માંગે છે, પણ એમાં દુર્યોધન વગેરે અધર્મ અનીતિ આચરી અને લોકોને રાજ આપવા માટે માનતા નથી. પછી છેલ્લે એવું નક્કી થાય કે યુદ્ધ જ નિશ્ચય, એટલે કે યુદ્ધ જ નિર્ણય થાય. અને પછી દુર્યોધને છેલ્લે એવું કહી દીધું કે સુયાગ્ર ભાગ, એટલે કે સોયની જે અણી હોય ને, કપડા સીવવાની જે સોય હોય એની અણી હોય ને ઉપરની, એટલો ભાગ પણ હું તમને લોકોને આપીશ નહીં યુદ્ધ સિવાય. તમે યુદ્ધ કરો જીતી જાઓ તો અમે તમને બધું રાજ આપી દેશું આખે આખું, પરંતુ તમે અમારી સામે યુદ્ધ કરો, જો જીતો નહીં તો અમે તમને એક રાજ્ય આપશું નહીં. આવું બધું થયું. પછી યુદ્ધ થાય છે ને આપણને ખબર જ છે કે યુદ્ધમાં શું થાય છે. અનીતિ હતી, બધા કૌરવો બધા મૃત્યુ પામે છે. એના પક્ષે જે કાંઈ હતા, ભલે ભીષ્મ પિતામહ હોય કે દ્રોણાચાર્ય હોય કે કૃપાચાર્ય, જે કાંઈ યોદ્ધાઓ હતા એ બધાનો હાર થાય છે, બધાની હાર થાય છે અને પાંડવોનો વિજય થાય છે. એટલે કે ધર્મ અને અધર્મ વચ્ચે આખે આખું યુદ્ધ જે રચાણું એનું નામ છે મહાભારત. બરાબર, એની અંદર ખૂબ જ જબરજસ્ત વર્ણન છે, પરંતુ આપણે એમાં નથી જવું. આપણે ફક્ત ને ફક્ત મહાભારતની એક વિશેષતા છે કે એની અંદર 1 લાખ શ્લોક છે. 1 લક્ષ શ્લોક, એટલે એની અંદર 1 લાખ શ્લોકો છે. અને જોઈએ ને તો બીજી એકેય ભાષાનો એવડો મોટો એક વિશાળ કાંઈ ગ્રંથ છે જ નહીં કે જેમની અંદર આટલા બધા શ્લોકો હોય. એટલે કે સંસ્કૃત સાહિત્યનો એક મોટામાં મોટું અને સારામાં સારું એક કહેવાય ને કે વૈશિષ્ટ્યમ. તમારે 9મા ધોરણમાં એક પાઠ આવતો સંસ્કૃતમાં કે સંસ્કૃત ભાષાયા વૈશિષ્ટ્યમ, એટલે કે સંસ્કૃત ભાષાની આ ખરેખર એક વિશેષતા કહેવાય. આવડો મોટો ગ્રંથ એ સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ છે. હવે આ જે મહાભારતની અંદર છે ને એમાં બધા પર્વ આવે. જેવી રીતે આ મહાભારત છે તેની અંદર ઘણા બધા પર્વો છે. જેવી રીતે વન પર્વ છે, ભીષ્મ પર્વ આવે, યુદ્ધ પર્વ આવે, આવા ઘણા બધા પર્વો છે. પર્વ એટલે કે શું, તો કે ભાઈ અધ્યાય હોય ને, માનો કે આપણે જે સંસ્કૃતની ટેક્સ્ટ બુક છે, બરાબર છે, તો એની અંદર ચેપ્ટર આપેલા છે. તો આપણે આ જે 5મું જે ચેપ્ટર છે, 5મું જે પદ્ય છે, યક્ષ યુધિષ્ઠિર સંવાદ, બરાબર. પછી એની અંદર કેટલા બધા શ્લોકો છે. એમ પર્વ હોય ને પર્વની અંદર કેટલા બધા અધ્યાય હોય અને અધ્યાયોની અંદર કેટલા બધા શ્લોકો રહેલા હોય છે. તો એમાંના જે મહાભારતની અંદર જે પર્વો છે, પર્વોની અંદર એક વન પર્વ આવે છે. શું આવે છે, તો કે વન પર્વ આવે છે. અને વન પર્વ એટલે કે જ્યારે આપણે વાત કરી કે દુર્યોધન વગેરે કૌરવોએ કીધું અને પાંડવો વગેરે બધા વનવાસમાં જાય છે. એ વનવાસમાં જાય છે ત્યારે જે વન પર્વ આવે છે એ વન પર્વ દરમિયાન એ વન પર્વની અંદર અધ્યાય નંબર 312, 313 અને 314 માં આ યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ આવે છે. કેમાં, તો કે વન પર્વ છે મહાભારતની અંદર. એ મહાભારતનું જે વન પર્વ છે એમાં અધ્યાય નંબર 312, 313 અને 314 નામનો જે અધ્યાય છે, આ 3 અધ્યાયો છે. એ 3 અધ્યાયમાં આખે આની કથા આવે છે. કોની કથા આવે છે, તો કે યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચે જે કઈ વાતચીત થઈ ને એ 3 અધ્યાયમાં આપેલી છે, 312, 313 અને 314. હવે સૌથી પહેલા તો આપણે સમજીએ યક્ષ. એટલે કે યક્ષ કોણ હતા અથવા તો યક્ષ કોને કહેવાય. તો કે ભાઈ યક્ષ એક શું છે, તો કે પુરાણો પ્રમાણે, આપણા શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો યક્ષો, કિન્નરો, ગંધર્વો વગેરે આવી જાતિ છે. યક્ષ શું છે, એક જાતિ છે. આપણે સાંભળ્યું હોય કે યક્ષ ને ગંધર્વ ને કિન્નર, બરાબર, તો એવી એક જાતિ છે. અને યક્ષને છે પૂજનીય માનવામાં આવે છે. યક્ષની જે જાતિ છે એને પૂજનીય માનવામાં આવે છે. શું કામે, તો કે ભાઈ યક્ષ છે એ ભગવાનના ઉપાર્જન કરનારા અને ભગવાનની નજીક રહેનારો વર્ગ છે. યક્ષની જે જાતિ હતી પહેલાના સમયની અંદર
એ ભગવાનની ખૂબ જ નજીક રહેનારી જાતિ હતી. અને મહર્ષિ કાલિદાસનું જે એક મહાકાવ્ય છે મેઘદૂત, એ આખે આખું એક યક્ષના વર્ણન ઉપર છે. કદાચ તમે એનું નામ સાંભળ્યું હોય, બરાબર છે. તો મેઘદૂત જે મહાકાવ્ય છે કાલિદાસનું, એમાં આખે આખા યક્ષનું જ આખે આખું વર્ણન છે. કે એક યક્ષ હોય છે એ પોતાની પ્રેયસીથી, પોતાની પત્નીથી વિખૂટો પડી ગયો, અને પછી જ્યારે એના પત્નીને એની યાદ આવે છે, એટલે યાદમાં આખે આખું મહર્ષિ કાલિદાસે, બરાબર છે, મહાકવિ કાલિદાસે સરસ મજાનું આખે આખું મેઘદૂત નામનું જે મહાકાવ્ય લખ્યું છે, એમની અંદર યક્ષનું ખૂબ જ સરસ મજાનું વર્ણન આવે છે. ત્યાર પછી કે ભાઈ યક્ષો છે ને એ કોણ છે, તો કે કુબેરના અનુચરો છે. કુબેર ભંડારી, આપણે તમે નામ સાંભળ્યું હોય કે રાજા રામચંદ્ર ભગવાન થઈ ગયા, એમણે લંકામાં જે રાવણ સાથે યુદ્ધ કર્યું, તો એ રાવણના ભાઈનું નામ હતું કુબેર. આપણે કદાચ રાવણને એને 3 ભાઈઓ વિશે જાણતા હોઈએ છીએ કે રાવણને કેટલા ભાઈઓ હતા, તો કે આપણે મોસ્ટ ઓફ એવું જાણતા હોય કે 3 ભાઈઓ હતા. કોણ કોણ? તો કે રાવણ, કુંભકર્ણ અને વિભીષણ. આ 3 વિશે તો આપણે જાણતા જ હોઈએ છીએ, પરંતુ હકીકતમાં 4 ભાઈઓ હતા, અને ચોથા ભાઈનું નામ હતું કુબેર. કુબેર ભંડારી. તો એ કુબેર હતા, તો એ કુબેરના અનુચરો છે. કુબેરની આજુબાજુ રહેવાવાળી જે જાતિ છે એને પણ યક્ષ જાતિ કહી શકાય છે. અને યક્ષ જાતિ જે છે ને એ સંગીત શાસ્ત્રની અંદર ખૂબ જ વિશાળ હોય છે, કે એમને સંગીત શાસ્ત્રનું ખૂબ ઘણું બધું જ્ઞાન હોય છે. યક્ષ જ્ઞાતિના જે લોકો હોય છે, જાતિના જે લોકો હોય છે, એમણે સંગીતનું પણ ઘણું બધું જ્ઞાન હોય છે. ત્યાર પછી બીજા આવ્યા તો કે યુધિષ્ઠિર. હવે યુધિષ્ઠિર છે ને એ માં કુંતાને આશીર્વાદથી પ્રાપ્ત થયા હતા. કોના આશીર્વાદથી? તો કે યમરાજાના આશીર્વાદથી પ્રાપ્ત થયા હતા. યમરાજના આશીર્વાદથી પ્રાપ્ત થયા હતા. યમરાજનું એક બીજું નામ છે ધર્મરાજ. યમરાજને આપણે ધર્મરાજા પણ કહી શકીએ. તો કે ધર્મરાજાના આશીર્વાદથી પ્રાપ્ત થયા હતા, એટલા માટે યુધિષ્ઠિરનું એક નામ છે આપણે ધર્મરાજ, બરાબર છે. એવું પણ આપણે રાખી શકીએ, યુધિષ્ઠિરનું એક નામ ધર્મરાજ. હવે તમે સાંભળ્યું કે ધર્મરાજ, એટલે કે ધર્મરાજ યુધિષ્ઠિર સાક્ષાત ધર્મના આશીર્વાદથી આવેલા છે, એનું નામ ધર્મરાજ પણ આપણે રાખી શકીએ. અને કુંતીના જ્યેષ્ઠ પુત્ર, એટલે કે મોટા દીકરા, 5 જે પાંડવો હતા એમાં સૌથી જો કોઈ મોટામાં મોટા દીકરા હોય તો એ ધર્મરાજ છે, યુધિષ્ઠિર છે. તો જ્યારે એ વન પર્વની અંદર, એટલે કે જે 12 વર્ષ જે એમને વનવાસ મળ્યો હતો, અને વનવાસની અંદર જે પાંડવો, જે 5 ભાઈઓને સાથે લઈ અને ધર્મરાજા યુધિષ્ઠિર, એ 5 પાંડવો જે છે એના નામ તો મેં તમને કીધા હતા ને આવડે છે, કઈ લખવાની જરૂર નથી અહીંયા. એક વખત ફરીથી કહી દઉં. યુધિષ્ઠિર, પછી ભીમ, પછી 3જા નંબરના અર્જુન, 4થા નંબરના સહદેવ, અને 5મા નંબરના નકુલ. આ 5 ભાઈઓ જે છે એને ધર્મરાજા મોટા હતા, મોટા ભાઈ, એટલે એ 5 ભાઈઓને સાથે લઈ અને ધર્મરાજા છે એ વનવાસ દરમિયાન વનવાસ જાય છે. તો જેવા જંગલમાં જાય છે, વનવાસમાં જાય છે, તો એક વખત એવું બને છે કે ભાઈ જંગલની અંદર વિચરણ કરતા હોય છે, એવામાં એને પાણીની તરસ લાગે. એવામાં એમને પાણીની તરસ લાગે છે. એટલે એક જગ્યાએ વૃક્ષ નીચે આશ્રમ, વૃક્ષ નીચે વિશ્રાંતિ કરવા માટે થઈ અને બેઠા હોય છે, ત્યારે ધર્મરાજા છે એના ભાઈને, નાના ભાઈને કહે છે કે તમે જાઓ, બાજુમાં કોઈ સરોવર છે ત્યાંથી જલ ભરી આવો. અને જલ ભરવા માટે જાય છે. એને થોડી વાર લાગે છે, આવતા નથી. એટલે કે ક્રમ બાય ક્રમ નકુલને મોકલે, પછી સહદેવને મોકલે, પછી અર્જુનને મોકલે, ભીમને મોકલે. તો બધા ભાઈઓ જાય છે, પરંતુ રિટર્ન આવતા નથી. ઘણી બધી વાર લાગે. એટલે છેવટે યક્ષ રાજા પાસે સાક્ષાત યુધિષ્ઠિર જાય છે પાણી, કે ભાઈ મારા ભાઈઓ કેમ આવ્યા નહીં. એટલે એને ગોતવા માટે થઈ અને યુધિષ્ઠિર ત્યાં જાય છે. તો ત્યાં જોવે તો શું બન્યું હોય છે કે સરોવર છે, અને સરોવરની બાજુમાં એના જે 4 ભાઈઓ છે એ મૃત અવસ્થામાં પડેલા હોય છે. એટલે કે બેભાન અવસ્થાની અંદર પડેલા હોય છે, જેને મૃત્યુ પામ્યા એવું તો ન કહી શકીએ, કારણ કે મૃત્યુ પામે તો પછી એ પાછો જીવિત તો નહીં થઈ શકે, પરંતુ મૃત અવસ્થા કહી શકાય ને, કે ભાઈ મરી ગયેલા જેવી અવસ્થાની અંદર પડેલા છે. એને જોયું, પહેલા તો એને દુઃખ થયું, અને યુધિષ્ઠિર જેવા સરોવર પાસે જાય છે અને પાણી ભરવાની કઈ કોશિશ કરે છે, ત્યાં એમાંથી એ યક્ષ ઉત્પન્ન થાય છે. યક્ષ ઉત્પન્ન થાય અને યુધિષ્ઠિરને પૂછે છે કે ભાઈ ઉભો રહે. યુધિષ્ઠિરને રોકે છે, ના પાડે છે કે ભાઈ તમે
અહીંયા આવ્યા છો તો તમારે આ જલ ભરવાનું છે નહીં, કે આ જલ ઉપર તમારો અધિકાર છે નહીં, તમે અહીંયા રોકાઈ જાઓ. અને પછી યુધિષ્ઠિર કહે છે કે એનું કારણ શું, મારે કોઈ તમારા ઉપર તમારું કોઈ જે રાજ છે કે તમારી જગ્યા છે લઈ નથી લઈ, મારે તો ખાલી ફક્ત ને ફક્ત જલ પીવું છે. પરંતુ યક્ષ એમને કહે છે કે હું તમને પ્રશ્ન કરું અને તમે મને એ પ્રશ્નોના જવાબ આપો તો હું તમને જલ ભરવા દઉં, નહીંતર હું તમને જલ આપું નહીં. અને પછી યક્ષ છે તો યુધિષ્ઠિર મહારાજ કહે છે કાંઈ વાંધો નહીં, તમારી ઈચ્છા, તમે મને પ્રશ્ન કરો, મારી બુદ્ધિ પ્રમાણે મારી મતિ અનુસાર હું તમને જવાબ આપીશ. બરાબર છે. એટલે પછી યક્ષ છે એ યુધિષ્ઠિરને પ્રશ્નો પૂછે છે અને યુધિષ્ઠિર રાજા છે એના જવાબ આપે છે અને યક્ષ છે એનાથી પ્રસન્ન થાય છે અને એવું કહે છે કે ભાઈ આમાંથી તમે કોઈ પણ એક ભાઈને જીવિત કરી શકો છો. એટલે એ એના નાના ભાઈને સહદેવને જીવિત કરે છે. પરંતુ પાછો એક પ્રશ્ન પૂછે કે આને કેમ જીવિત કર્યા, તેની પાછળનું કારણ કે છે દયાનું કારણ આખું વર્ણન કરે છે. એટલે યક્ષ એનાથી પ્રસન્ન થઈ જાય છે અને પછી એના જે બીજા 3 ભાઈઓ હોય છે એને પણ જીવિત કરે છે. તો મિત્રો આજના લેક્ચરમાં બસ આટલું જ, આ સ્ટોરી. હવે આગળ કેવા કેવા સવાલ કરે છે, શું પૂછે છે, એ બધું આપણે જોશું આના પછીના નેક્સ્ટ પાર્ટની અંદર. બરાબર છે. ચાલો, સર્વેભ્યઃ જય શ્રી કૃષ્ણ, જયતુ સંસ્કૃતમ.